નમસ્કાર, જય માતાજી. હું છું આપનો દોસ્ત હાસ્ય અને સાહિત્યકાર ચંદ્રેશ ગઢવી. ફરી એક વખત આ કોમેડી વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત અને અભિવાદન છે. એ આંખ પણ કેટલી પ્યારી હતી જે એણે મને મારી હતી, અને હું તો મફતમાં લૂંટાઈ ગયો. મને ક્યાં ખબર હતી કે એને બાબા રામદેવ વાળી બીમારી હતી. આ એક બેન રહ્યા ને, એને તો કાળા કલરના ચશ્મા પહેર્યા, આમ કાળા કલરના ચશ્મા પહેર્યા, અને એના ઘરવાળાને કે હું કેવી લાગુ છું. એનો ઘરવાળો કે અમારી ઓફિસ પાસે કાદરભાઈ વેલ્ડિંગ વાળા રહ્યા ને એના જેવી. પછી તો ઓલાનું ટિફિને લઈ લીધો, ટિફિન વગર જણને મોકલો. ઘણા આમથામતા ગમે એને હેરાન કરે. એક દુકાને બોર્ડ માર્યું હતું ઉધાર બંધ છે. એક જણો ગયો, ન્યા જઈને કે એલા ચાલુ કેદી કરવાના. આમ જમતા હેરાન કરે ને કોકને. આ એક ભાઈને મેં પૂછ્યું, મેં કીધું તમે કેમ વડીલ ગાવાનું બંધ કરી દીધું? મને કે ગળાના લીધે. મેં કીધું કેમ, ગળું દુખવા માંડ્યું હતું, ગળામાં કંઈ પ્રોબ્લેમ થયો? મને કે ના ના, કે હું ગાતો નહીં, કે તો બાજુવાળો કહી દે કે હવે તું ગાઈશ નહીં, કે તો તારું ગળું દાબી નાખીશ. હવે કેવું ગાતો હોય છે. આ એક ભાઈ તો રાતના નીંદરમાં ઉઠ્યા હો, પ્રોફેસર હતા, 2:30 વાગે આમ ઓશિકાની પાછળ ફંફોડે. એની ઘરવાળી કે અત્યારે હું ગોતો હોય, કે અરે એ કે સપનું બહુ સારું આવ્યું હે, કે ચશ્મા મળતા નથી, કે ચશ્મા પહેરું તો હરખું દેખાય. હવે માણસોને સપનામાં લડી લેવું છે હો. એક બેન રહ્યા ને, એના ઘરવાળાને ઉઠાડ્યો કે જલ્દી જાગો. એનો ઘરવાળો કે શું થયું? અરે એ કે રસોડામાં ચોર હે, એ કે ડબ્બામાંથી કે મારી રસોઈ બનાવેલી ખાઈ છે. એ કે આનો ઘરવાળો કે ઈ લાગનો જ છે. અને સાંભળ, એ કે જો કે હવાર સુધી તારી રસોઈ ખાઈને જીવતો રહે હે ને તો પોલીસ સ્ટેશનમાં આપણે એને મૂકી આવશે. હવે ભાઈ કેવું રાંધતી છે. હમણાં તો એક જગ્યાએ મંદિર રહ્યું ને, મંદિરમાં ઘણા લોકો શું થાય, બૂટ ચપ્પલ પહેરીને ત્યાં આવી જાય. તો પછી ટ્રસ્ટીઓ બધા ભેગા છે ને મિટિંગ બોલાવી, અને ચોકીદારને કડક સૂચના આપી, ગમે એ વ્યક્તિ આવે, ગમે એવડો મોટો હોય, પણ એને બૂટ ચપ્પલ કઢાવી અને પછી જ મંદિરની અંદર પ્રવેશ આપવામાં આવશે. કોઈ પણ રહ્યો ને એને ચપ્પલ કઢાવી અને પછી જ અંદર આવવા દેજે. ચોકીદાર કે નો આવવા દેવી કે બૂટ પહેરીને કોઈને અંદર. એમાં એક જણો ઉઘાડા પગે આવ્યો, એટલે ચોકીદાર કે ભાઈ પેલા બૂટ ચપ્પલ ઉતાર પછી અંદર આવ. ઓલો કે પણ કે હું ક્યાં પહેરીને આવ્યો? તો કે ના, સૂચના છે કે ગમે એ વ્યક્તિ આવે એને પેલા બૂટ ચપ્પલ અહીંયા ઉતારવાના પછી જ અંદર આવવા દેવાનો. તું પેલા બજારમાં જાન બૂટ લેતો આવી કે. આને તમે સમજાવો કેવી રીતે? નિશાળમાં રહ્યા ને સાહેબ, છોકરાને કેલા એ કે બહુ કહેવાય, કે રોજ તારા હોમવર્કમાં કાંઈક ને કાંઈક ભૂલ હોય, કે આજે તો તું તારા બધા દાખલા રહ્યા ને હાચા ગણીને આવ્યો છો. તો છોકરો કે એમાં એવું છે કે મારા મમ્મી પપ્પા રહ્યા ને એ 2 જણા 12 ગામ ગયા છે, કે તો મેં હોમવર્ક કર્યું ને જાતે કર્યું હતું. અડધા મા બાપ રહ્યા ને એના છોકરાઓને ખોટા દાખલા હોય ને પછી છોકરાઓ રહ્યા ને એને પછી નિશાળે સાહેબ તોડી નાખતા હોય. અને આ બહેનો રહ્યા ને એ ગમે એ જાતનું બધું દુઃખ ભૂલી જાય, દરેક દુઃખ બહેનો ભૂલી જાય, પણ બાજુવાળીની ત્યાં એનું વાસણ ગયું હોય ને એ કોઈ દી ભૂલે. એને યાદ જ હોય, એકાદી ખાલી ચમચી લઈ ગઈ હોય ને. હા, એક જણો રહ્યો ને એને ચમચી જોતાય નહોતું આવડતું. એનો ભાઈબંધ કેલા ચમચી જોતા નથી આવડતું? તો કે ના, એ કે નથી થતું, કે મને કે વાસણ ઉટકતા જ ન આવડે. એ કે ચમચી ન આવડે? કે ના, એ કે કામ કરી, કે લગ્ન કરી નાખ. એટલે લગ્ન કરી નાખ્યા. હવે એને વાસણ સાફ કરતા આવડી ગયું, કપડાં ધોતા આવડી ગયું, અને હંજવારી પોતા કરતા આવડી ગયું. ઘરવાળી હારાને બધું શીખડાવી દો. હા, એક બેન એના ઘરવાળાને કે આજે હું પહેલી વખત તમારી પાસે કાંઈક માગું છું. એનો ઘરવાળો કે હજી કાલ તો તે માઈ ગયું હતું. તો કે તો કાલની વાત હતી ને, હું તો આજની વાત કરું છું. આમાં લગભગ બેનો રહ્યા ને રોજ આજ કરીને એના ઘરવાળાને ફરી નાખી દીધો. અને ઓલાના પછી 5 ભાગીના બિલ રહ્યા ને એવડા થઈ ગયા ઉધાર માગીને. મારો ભાઈબંધ ધવલો એવો અઘરી નોટ, માથે કંઈક ઢીમચું થયું હતું. મેં કીધું એલા આ માથામાં શું લાગી ગયું? મને કે એક જગ્યાએ લગ્નમાં જમવા ગયો તો ન્યા કે ઢીમચું થઈ ગયું. મેં કીધું પણ ન્યા લગ્નમાં મેં કીધું તું બાંધવા થોડો ગયો તો ખાવા ગયો તો? મને કે એમાં એવું થયું કે હું ખાવા બેઠો ને કે તો ઓલી પીરસવાવાળી છોકરી કે રસ લેશો? એટલે મેં પૂછ્યું શેમાં, તારામાં કે વાટકીમાં? કે ઓલી ઉપાડીને પછી ડોયો માથે માર્યો. ઓલાનું કપાળ ખોજાડી દીધું.
અને પેલા જો અત્યારે બધું બદલાઈ ગયું છે, એટલે અમુક બદલાઈ ગયું બહુ સારું થયું, પણ અમુકમાં નુકસાની થઈ છે. હવે પેલા રહ્યા ને આ બુફે જમણવાર નહોતા. પેલા તો રહ્યા પંગતમાં બેહતા, ખાવાવાળા બેઠા હોય, પીરસવાવાળા આવે. હવે એકાદો રીહાતો ત્યારે, અને અત્યારે રીહાવાનો જમાનો નથી. તમે જો રીહાઈને બેહો ને તો ભૂખે મરો, કોઈ ન આવે. અને અત્યારે એ પછી આજે પીરસવાવાળા એક જગ્યાએ હોય ને આપણે પછી થાળીઓ લઈને આટા મારતા હોય, કાઉન્ટરે જઈને કહેતા હોય થોડીક દાળ રાખજો, એકાદી ભજીયું આપો. ભિખારી જેવી જિંદગી કરી દીધી, માગી માગીને ખાતો ને એવું લાગે આપણને અત્યારે. ધવલો હમણાં મારો ભાઈબંધ રહ્યો ને, એ નવા બૂટ પહેરી આવ્યો, અને બૂટ ધમાકેદાર. મેં કીધું લા બૂટ તો જોરદાર છે. મેં કીધું બહુ સારા છે. મેં કીધું હું કિંમત ચૂકવી? મન કે દુકાનદારની નજર ચૂકવી. મારો બેટો બઠવીને ગયો, આને મોંઘવારી નડે. અને ભાઈ અમારી સોસાયટીમાં તમે આવો ને તો અમારી સોસાયટીમાં એક બોકડો છે, એવો ગંધાઈ કે વાત જવા દો. એ ત્રીજી શેરીમાં નીકળ્યો હોય ને તોય અમારા ઘર સુધી વાસ આવે. પછી અમે સોસાયટીવાળા બધા રહ્યા ને એક સ્પર્ધા જાહેર કરી કે એ બોકડાની હાઈરે 10 મિનિટ જે રહી લે ને એને 500 રૂપિયા આપવામાં આવશે. અને મારો ભાઈબંધ બોનીને નાખ્યો ભાઈ રૂમની અંદર. બીજી મિનિટે તો બોકડો બારે નીકળી ગયો. હવે બોની કેવો ગંધા થયો છે. 25 દી સુધી નાઈ નહીં હો. આ ઘણા લોકો રહ્યા ને પોતે નો નાય, પછી ગામમાં બધાને નવડાવતા હોય. આ તમે વિડીયો જો તમને ઘણાને અનુભવ હોય છે, ઘણા નવડાવીને ગયા છે. હા, એક બાબા રહ્યા ને પ્રવચન આપતા હતા કે અમે વર્ષો સુધી બોલીએ નહીં ને એને મૌન વ્રત કહેવાય. એક પૈણેલો ઊભો થઈને કે અમે એને લગ્ન કહી. કેમ કે આ કાર્ડિયોગ્રામ રહ્યું ને એ હૃદય કેવી રીતે ધડકે ને એ દેખાડે, પણ જો કોના હાટું ધડકતું હોય એ દેખાડે, ભૂગા નીકળી જાય. હા સાહેબ, બહેનોના કબાટની અંદર નવા કપડાં માટે અને પુરુષના હૃદયની અંદર બીજી સ્ત્રી માટે કાયમી માટે જગ્યા હોય. તમે ગમે એટલા કપડાં બહેનોને લઈ દો, કબાટમાં હમાડી દે. ભાઈ રહ્યા ને એનું ધ્યાન બબીતા ઉપર જ હોય. દરેક પૈણલા પુરુષના હૃદયમાં એક જેઠાલાલ આટા મારતો હોય. એક બેન રહ્યા ને રાતના પાણી પીવા ગયા રસોડામાં, અને બેન ચુડેલ જોઈ ગયા. બેનને તાવ આવી ગયો. વહેલી સવારે ડૉક્ટરને વિઝિટ કરવા હાટું બોલાવવા પડ્યા. ડૉક્ટર આવ્યા, દવા દીધી, અને જાતા એના ઘરવાળાને કે રસોડામાંથી અરીસો કઢાવી નાખજો. બેન એને જોઈ ગયા હતા. એક જણો મને કે આ ધનતેરસના દિવસે એ કે સોનું ઘરે લેવાય ને? મેં કીધું લેવાય. મેં કીધું શું કન કહેવાય? મન કે આપણી પાડોશણનું નામ સોનું હોય તો એને ઘરે લેવાય કે નહીં? મેં કીધું 100% એને ઘરે લેવાય, પણ ધનતેરસના બીજા દિવસે કાળી ચૌદસ આવે ત્યારે જે કકળાટ થાય એને પછી કેમ હેન્ડલ કરવો ને એ તારે વિચારવાનું રહે. હમણાં ધવલો મને હામો મળ્યો ને તો ભાઈ માથે મોટો હુંડલો હતો, અને હુંડલામાં એની ઘરવાળીને બેહાડી હતી. મેં કીધું ઓય આ વરઘોડો ક્યાં નીકળો? મને કે કાળી ચૌદસ છે ને તો કકળાટને બહાર મૂકવા જાઉં છું. મેં કીધું આ કકળાટ નહીં, ઓલો ભજીયાનો કરીને એ બહાર મૂકવાનો હોય. પણ મને કે મેન કકળાટ તો આજ કે નહીં. પછી મેં ધીમે ધીમે પાડી દીધી. અને જો બે બેનપણીઓ ભેગી થાય એ વાતો કરે, બે ભાઈબંધ ભેગા થાય એ વાતો કરે, પણ એમાં તફાવત હોય. બે બેનપણી ભેગી થાય ને એટલે તરત શું કે એલી તું તો જો જાડી થઈ ગઈ. અને આપણે બે ભાઈબંધ ભેગા થાય ને એટલે શું કે ખબર લે તું હજી જીવસ? આ જ શબ્દો આવે. કેમ કે ભાઈબંધને એમ જ કે આપણો ભાઈબંધ જીવો ન જોઈએ, હપ્તા ભરી ગુજરી જવો જોઈએ. અને છોકરીઓનું દિલ રહ્યું ને એ પાણી જેવું હોય, અને છોકરાઓનું દિલ રહ્યું ને એ મોબાઈલ જેવું. મોબાઈલ પાણીમાં પડે કે મોબાઈલ ઉપર પાણી પડે, બગડે નુકસાન તો મોબાઈલને જ થાય. એમાં કાંઈ એવું હોય નહીં. હા, જુવાનિયા રહ્યા ને અત્યારના જુવાનિયા તો હર અઠવાડિયે નવા પ્રેમમાં પડે.
કોલેજમાં જઈને આપણે કહીને મેં એક જણાને પૂછ્યું, મેં કીધું એલા તે ક્યારે પ્રેમ કર્યો? મને કે હર વખતે મેં જ કર્યો. અમુક વન વેમાં જ આવેલા જતા હોય. હા, બે પ્રકારે લગ્ન થાય. એક પ્રેમ કરી અને પછી લગ્ન થાય, અને બીજો પ્રકાર લગ્ન કરી અને પછી પ્રેમ થાય. પણ બેયમાં ઝઘડો રહ્યો ને એ કોમન છે. એક ભાઈ રહ્યા ને બહુ નાસ્તિક હતા. અમુક પુરુષો બહુ નાસ્તિક હોય. એટલે એની ઘરવાળી રહીને એક બાબા પાસે લઈ ગઈ. એ કે અમારો ઘરવાળો બહુ નાસ્તિક છે. એ કે એટલે એ પૂછ્યું કેટલુંક નાસ્તિક છે? એ કે એને એની જિંદગીમાં કોઈ ભગવાનનું નામ જ નથી લીધું. કે એ માનતો જ નથી ભગવાનમાં. કે અતિશય નાસ્તિક છે. આ બાબા કે હવે ઘરે પાછા જાઓ ને તો ડ્રાઇવિંગ સીટ ઉપર તમે બેસજો ને તમે ગાડી હલાવજો, હવ હારાવાના થઈ જાય. ઘરે પહોંચ્યો ને તો ઓલા ભાઈ આખી હનુમાન ચાલીસા 20 વખત બોલ્યો. હવે ઓલી બાઈ કેમ ગાડી હલાવતી હોય છે? એક જણા કે કોઈ રાહદારી હાઈલો જતો હોય અને આમથી ગાડી આવે અને આમથી ગાડી આવે અને બેની વચ્ચે એને લઈ લેતો. મેં કીધું એમાં કાંઈ નહીં. મેં કીધું બે ગાડીવાળા નક્કી કર્યું હોય ગમે એ થાય પણ ઓળા છટકવો ન જોઈએ. અને અમુક પીલી નાખ્યો, ધ્યાન ન રાખો તો. અને અમુક બેનો તો રિયાને હેવા જાડા હોય અને એ પાછા વોટ્સઅપમાં સ્ટેટસ રાખે હો, અપની પલકો પે મુझको ઉઠા લો સાજના. હવે એને કોણ સમજાવે કે આમાં તારા સાજનાની અડધી ઉઠી જાય. એક પહેલવાન હતો, હોટલમાં જમવા ગયો તો ત્યાં ગરમી બહુ થતી હતી તો પોતે કોટ પહેર્યો હતો ને ત્યાં ખીતીએ ટીંગાડી દીધો અને ચિઠ્ઠી લખી, કુસ્તીની અંદર મારો પહેલો નંબર આવેલો છે એટલે આ કોટ કોઈ અડવો નહીં, નકર મારીને પાડી દઈશ. એ હોટલમાં જઈમો થોડીક વાર ફર્યો, આવીને જોઈને તો ત્યાં કોટ નહોતો અને એક ચિઠ્ઠી ટીંગાડેલી હતી કે દોડની સ્પર્ધાની અંદર મારો પ્રથમ નંબર આવેલો હતો એટલે મને પકડવાની કોઈએ કોશિશ કરવી નહીં. શેરની માથે સવા શેર બધી જગ્યાએ હોય જો. એક જણો દવાખાને ગયો, પેટમાં કંઈક દુખાવો થઈ ગયો છે એટલે ડૉક્ટર સાહેબે પૂછ્યું કે કાલ રાતના શું ખાધું તું? તાકે પીઝા, બર્ગર, પંજાબી, ચાઇનીઝ. ડૉક્ટર સાહેબ કે સાચું કે આ ફેસબુક ઉપર મૂકવા હાટું નથી પૂછતો, મારે તારી ટ્રીટમેન્ટ કરવી છે. ઓલો કે તો લખો એ કે ભાખરીને ગલકાનું શાક ખાધું હતું તો દુખાવો બરોબર. એક જણો રહ્યો ને એની પ્રેમિકાને કે આપણા લગ્નની વાત કરવા હાટું તારા બાપુજી પાસે ક્યારે આવું? કે ઓલી કે મારા બાપાના હાથમાં લાકડી ન હોય ને ત્યારે. નકર લાકડી તને ટીપી નાખજો. એક જણો રહ્યો ને એક ભાઈની દુકાને ગયો તો ત્યાં બોરી પડી ને બોરી ઉપર બેહવા જતો હતો. દુકાનદાર કે રેવા દો, એના ઉપર બેહતા નહીં. ઓલો કે કાં ફુગા હે એ કે તો ફાટી જા હે. અવડા કે ના એ કે ખીલા હે. વીટનો પ્રકાર હતો. ઘણાને અત્યારે સમજ્યા હે, ઘણાને કાલ બાથરૂમમાં નાતા સમજ્યા હે. હમણાં તમે કંકોત્રી વાંચી, હું તો ગોટે ચડી ગયો. એક બેનના બહુ મોટી ઉંમરે લગ્ન થયા. કંકોત્રીમાં પછી રસમ લખી હતી, મહેંદીની રસમ. માથામાં મૂકવાની સાંજે 7:30 વાગે અને હાથમાં મૂકવાની સાંજના 8:30 વાગે. એટલે ટાઈમસર સાહેબ ગોઠવાઈ જવું, નકર પછી એને આવી રસમો બબે કરવી પડે. માથામાં મહેંદી મુકાવી પડે ને હાથમાં મુકાવી પડે. એક જગ્યાએ તો દીકરો દીકરીવાળા ગયા ને પ્રસંગની વાત ચાલુ હતી. પછી દીકરીવાળાએ કીધું કે અમને તમારો દીકરો ગમતો નથી. તો દીકરાવાળા કે ગમતો તો અમને નથી, તો હું અમારે ઘરમાંથી કાઢી નાખું. અને અમુકના છોકરાઓ હોય એવા બાપાને ઘૂમરે ચડાવતા હોય. બસમાં બે બેનો વાત કરતા હતા. એક બેન બીજી બેનને કે એલી તારો ઘરવાળો શું કરે? ઓલી કે મારું કયું? આને પછી મોંઘવારી નડે, આંગળી ઉપર નચાવતી હોય અમુક બાયું તેના ઘરવાળાને. હું ધવલો હમણાં હે ને અમારા ગામડે ગયા તો ત્યાં જાજરું શૌચાલય નહીં. એટલે મેં કીધું ધવલા, આપણે સવારે હે ને ટોયલેટ જવા હાટું વાડીમાં જવું જોઈએ. મને કે નહીં હો, આપણને ન ફાવે. મેં કીધું હું આપણને ન ફાવે? અત્યાર સુધી આપણે ઘણી બધી જગ્યાએ ગયા હી
અને આપણે બહાર જતા જ મને કે ના હો ભાઈ કે હમણાં જ છાપામાં ને એમાં હું કે વાંચતો હોઉં કે વૈજ્ઞાનિકો રહ્યા ને ઉપગ્રહ દ્વારા ઉપરથી તસવીર લે હે. મેં કીધું તું કાંઈ લોટો પકડીને બેઠો હોય ને તારા ફોટા નહીં લે ભાઈ. એ ચંદ્ર ઉપરથી હું દેખાય ને પૃથ્વી કેવી દેખાય ને એની તસવીર લે હે. મને કે તો બગડાટી બોલાઈ આવી. પછી અત્યારે શું થાય કે અમુક મા બાપ રહ્યા ને હવે એ પૂરેપૂરું ગુજરાતીએ ન ભણ્યા હોય, પાછા પોતાની છોકરા થાય ને તો એને પાછા મીડિયમ ઇંગ્લિશમાં બેહાડવા હોય. તો એક બેનના લગ્ન થયા, લગ્ન પછી છોકરો થયો ને તો એ બેન એના ઘરવાળાને કે આપણે આપણા છોકરાને હે ને મીડિયમ ઇંગ્લિશમાં ભણવા બેહાડવો હે. એનો ઘરવાળો કે ભાઈ રહેવા દે, એને પછી લેસન આપશે, હોમવર્ક કરાવશે કોણ? ઘરે આપણે એકાદો સાહેબ રાખી તો મને ન પોહાય, બેન રાખી તો તને વાંધો. આ મીડિયમ ઇંગ્લિશમાં બેહાડવામાં છોકરાનું પછી એને રિઝલ્ટ મીડિયમ આવે. પછી અમુકને અંગ્રેજી બોલવાનો બહુ શોખ હોય. એક ભાઈ ઓફિસેથી આવ્યો ને તો એની ઘરવાળી તો તૈયાર થઈને ચટક બટક કરતા બહાર જતી હતી. એનો ઘરવાળો કે કઈ બાજુ વીપડી? અવડિયા કે મારી બેનપણીનું વેલ્ડિંગ છે. આ કે વેલ્ડિંગ નો કહેવાય, વેડિંગ કહેવાય. અરે એ કે એનું ઘર ઘેણું છે, એ કે એને વેલ્ડિંગ જ કહેવાય. ઓલા કે તો વેલ્ડિંગ કહેવાય કે જો ઘર ઘેણું હોય તો. હમણાં તો એક જગ્યાએ બિલ્ડિંગમાં હું જતો હતો, હું તો પેલા લિફ્ટમાં વયો ગયો. હું લિફ્ટમાં હજી પાર્કિંગમાં લિફ્ટ ઊભી હતી, તો લિફ્ટ દરવાજો બંધ થવા જતી હતી, ત્યાં એક લેડીઝ આવી, કાંખમાં છોકરું તેડ્યું હતું. એ કાંખમાં છોકરું તેડેલા હોતું અંદર આવીને એટલે મેં પૂછ્યું, મેં કીધું પેલો કે બીજો? મને કે નાલાયક આ બાજુવાળાનો છે, હું તો કુંવાર્યું. અરે મેં કીધું માણની સ્વિચ દબાવું તારે પેલા માળે જવું હે કે બીજા માળે જવું હે? હું પછી લિફ્ટની બહાર નીકળીને પગથિયા ચડીને વયો ગયો. કેમ કે અમુક સમજે જ નહીં આપણે હેરાન થઈ જાય ને આમાં. બે જણા રહ્યા ને વાતું કરતા હતા, મને કે ગજબનો જમાનો આવી ગયો હોય. પેલા તો મચ્છર રહ્યા ને એ ખાલી રાતના જ કેળતા હતા, હવે તો દિવસે બટકા ભરે છે. તો બીજો કે એ કે ભરે જ ને, એ કે મોંઘવારી કેવી થઈ ગઈ છે, મચ્છરની ઓવર ટાઈમ કરવું પડે હો, એવી મોંઘવારી થઈ ગઈ છે. અને ગરમી સાહેબ ભૂકા કાઢી નાખે. વ્યો ઘણા કહેતા હોય કોઈના જવાથી કાંઈ ફેર પડતો નથી. સાહેબ ઉનાળામાં હમણાં 1 કલાક લાઇટ ગઈ ને બહુ ફેર પડે. શિડ્યુલ આખા ગોઠવાઈ જાય, વિખાઈ જાય આપણા જે ગોઠવા હોય ને. હા, એક તો બહુ ગરમી હતી તો એક મચ્છર રહ્યું ને એસીવાળા રૂમમાં એક જણાને આવ્યું અને ઓલાને કાન પાંજને હળવેક દઈને કે હું તને બટકું નહીં ભરું પણ રૂમમાં ખાલી મને હોવા દે. એટલે સાહેબ આ સરસ મજાનું માધ્યમ છે. બીજું કાંઈ કરો કે ન કરો પણ હર વર્ષે હે ને ચોમાસામાં એક ઝાડવું વાવજો સોસાયટીમાં તમારા ઘર પાસે. તો એ દેશ સેવા કેવા છે, સમાજ સેવા કેવા છે. અને તમે બધા જે મને શાંતિથી સાંભળો તે બદલ આપશોનો ખૂબ ખૂબ આભાર. આવા જ મજેદાર કોમેડી વિડીયો જોવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઈક કરો, શેર કરો. આભાર. જય માતાજી.